નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું પુરસા ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ થયા હતા। 4 દિવસથી ગામમાં અંધારપટ, મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી થઈ છે। ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી હૈયા વરાળ ઠાલવી હતી। કંઈક કેટલાય વર્ષોથી ગામની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆતો કરવામાં આવી છતાં પણ પરિણામ શૂન્ય મળ્યું છે। તંત્ર અને રાજકીય નેતાઓના પેટનું પાણી પણ નથી। મારું નામ અક્ષય પંચાલ છે। હું આમોદ તાલુકાના પુરસા ગામમાં રહું છું। પાણી હવે આવવાથી અમારે ગ્રામજનોને છેલ્લા ઘણા વર્ષોથી પારાવાર એક મુશ્કેલીનો તકલીફ સામનો રહે કરવો છે। પડે છે। કેડ છાતી સામડા વહેતા આમોદથી પાણીના પુરસા ગામને પ્રવાહમાં જોડતો રોડ પરથી રસ્તો પસાર છે, થવું પડે ત્યાં છે। એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી છાતી પાણી ભરાઈ જાય છે। હવે અમારે નોકરી જવું હોય કે કઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે। કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને તૈયાર મેડિસિન કે અમને એવું પૂરી પડી રહે। હવે અમે વચ્ચે 2-3 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી, ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી, પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામની અંદર મૃત્યુ પામ્યું હોય, કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા। અને ચોથો વિકલ્પ એ છે કે છેલ્લા 5 દિવસથી અમે જીવીબીમાં પણ રજૂઆત કરેલી છે કે લાઇટ પણ અમારા ગામમાં છેલ્લા 5 દિવસથી છે નથી। હવે અત્યારે અમે જીવીબીમાં જાતે કમ્પ્લેન કરવા જઈએ છીએ તો ત્યાં આગળ અમને એક જ વાત કહે છે કે તમારા ગામ પર અમને કોઈ હેલ્પર અવેલેબલ નથી। તો હેલ્પર અવેલેબલ ના હોવાના કારણથી અમારા ગામના કેટલાક છોકરાઓ કે જેની ઉંમર 18 વર્ષ પણ નથી, એટલા નાના છોકરાઓ પણ આટલા પાણીમાં ચાલીને આવે છે અને જાતે લાઇટ રિપેરિંગનું કામમાં એ લોકો મદદરૂપ આપે છે। તો અમારી સરકારને એક જ, જે કોઈ સરકારી અધિકારી હોય કે કોઈ બી અમારા લાગતા વળગતા અધિકારી હોય, અમને એક જ એ છે, અમારો પ્રશ્ન છે કે અમારા ગામ માટે જ કોઈ તમારી પાસે હેલ્પર નથી, કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ બી સુવિધા ઉપલબ્ધ નથી, કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ સેફટી કે રેસ્ક્યુ ટીમ નથી। અમને ખાલી એક જ પ્રશ્ન છે કે તમને અમને આટલો ખાલી પ્રશ્ન સોલ્વ કરી આપો। જ્યારે બી અમે કહીએ છીએ કે આ રસ્તાનું સોલ્યુશન થાય કે મંજૂર થઈ ગયો છે, તમારા આ વર્ષે બની જશે, મંજૂર થઈ ગયો છે, આ વર્ષે બની જશે, તો ક્યારે બનશે? પછી જ્યારે અમારી પેઢી દર પેઢી જાગૃત થશે ત્યારે બનશે, કે જ્યારે અમે સ્મશાને પહોંચીશું ત્યારે બનશે એ રસ્તો? બસ અમારો આટલો જ પ્રશ્ન છે કે અમને આટલો જે કંઈ પ્રોબ્લેમ છે આટલા સોલ્વ કરી આપો। તમારે રસ્તો ના બનાવવો હોય તો કંઈ નહીં, પણ કમસે કમ તમે અમને રેસ્ક્યુ ટીમ આવીને તમે દોયરા તો બાંધી આપો કે એ રસ્તે તો અમે જઈએ। અત્યારે રસ્તાની પોઝિશન એવી છે કે તમે ચાલતા જાઓ તો પણ રસ્તો દેખાડે એ નથી। એક બાજુ જાઓ તો નદી નજીક આવી જાય ને એક બાજુ જાઓ તો ખાડી નજીક આવી જાય, અને દાદર નદીના મગર પણ અવારનવાર રખડતા રહે છે। તો કમસે કમ તમે અમને અહીંથી કે 2-2.5 કિલોમીટરના દોયરા તો બોધ્યા હોય, દોયરા અમે ચાલતા તો જઈ શકીએ। અમે તમારી પાસે જમવાનું નથી માગતા, કંઈ અનાજ પાણી નથી માગતા, કંઈ નથી માગતા। એ તો અમને ખબર છે કે કોઈ લુખ્ખી ટીમ છે બધી, કોઈ આપવા રાજી નથી, પણ કમસે કમ તમે અમને આટલું તો એ કરી આપો। બસ અમારે બીજું કંઈ નથી જોઈતું, તમે રસ્તો નહીં બનાવો તો પણ ચાલશે। અને બીજો એ વસ્તુ એ છે કે આજથી 3 વર્ષ પહેલાં અમે ત્યાં રજૂઆત કરી હતી કે તમે મહાપુરાવાળો રોડ જે છે અમારે, જે મહાપુરાથી કાકડિયાનો જે બ્રિજ છે તે રસ્તો અમારે ચાલુ રહે છે, તે પણ 3 વર્ષથી તૂટી ગયો છે। એ પણ અમે 3જે વર્ષે અમે કમ્પ્લેન કરી હતી તો અમને એક જ વાત મળી હતી કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે, બ્રિજ મંજૂર થઈ ગયો છે, આ વર્ષે બની જશે। તો તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળતો હોય તો તમે અમને ગામવાળા અમે તમને કોન્ટ્રાક્ટર શોધી આપીએ, પણ તમે કમસે કમ કોઈ બી રસ્તો એ નહીં તો આ તો તમે ચાલુ રાખો। તો તાલુકો આમોદ, અમારું ગામ પુરસા, મારું નામ છે બે દિવસથી પુષ્કળ વરસાદ પડવાથી લાઇટ નથી અને કોઈ જોન આપવા રાજી નથી। તો અમારે આખરે ટ્રેક્ટરે ને ગામના વડીલો બધા આમોદ આવ્યા છે, આ ટ્રેક્ટર છે ને ટાયર જોડે લઈને આવ્યા
જાતે લાઇટ બનાવીએ છીએ અમે, અને ગામના ચોફેરા પાણી છે, ખેતરોની અંદર બી પાણી છે. હવે કંઈક ધોન આપે, કંઈક કલેક્ટર ધોન આપે, કંઈક તલાટી જોવા આવે આગળ, એવું કંઈક જાણ કરે તો અમારે કંઈક તો એનું કંઈક બતાવ થાય અમારે એમ. 7-8 સેકન્ડ